એમાં હું નટવર નાગડો જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ ગોવાળિયો હે જળ કમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મોને ભારત્યા લાગશે હે જળ કમળ છાંડી જાને બાળા. કનૈયો એની ઓળખાણ આપે છે કે મારી માએ બે જન્મા એમાં હું નટવર નાનો મારું નામ કૃષ્ણ ગોવાળિયો છે જગાડ તારા નાગને. આજે એના પાપનો ઘડો ભરાઈ ગયો એવું લાગે છે અને ત્યારે એ નાગણ જઈ નાગને જગાડે છે અને નાગ આળસ મરડે મૂછ મરડે અને નાગણે નાગને જગાડ્યો છે. ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગને જગાડ્યો. ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગને જગાડ્યો. ઉઠો રે ભગવંત કોઈ બારણે બારણે બાળક આવ્યો હે જળ કમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મોને બાળ હત્યા લાગશે હે જળ કમળ છાંડી જાને બાળા. નાગને જગાડ્યો અને આપણી કહેવત છે ને કે હોટેલા હાફને જગાડાય નહીં. અને કાલીય નાગ જાગ્યો ફૂફાણા માર્યા ફૂફાણા મારી અને ફેણ ચડાવી હતા અને અહીંયા કૃષ્ણ પરમાત્મા પોતાનું પિતાંબર પહેર્યું એ પિતાંબર કમરમાં બાંધ્યું. નાગને કીધું કે હવે થઈ જાજે તૈયાર તારો કાળ નજીક આવી ગયો છે. આ બાજુ કૃષ્ણ આ બાજુ કાલીય નાગ સામે સામે ગડગડતી દોટ મૂકી અને નાગ એની રીતે સાહેબ ફેણ ચડાવી અને એની સામે જાય. બે હામે હામાં ધમાસાણ યુદ્ધ કરે પણ આ તો કૃષ્ણની માયા છે બાપ. એક પછી એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો અને મુષ્ટિકાનો પ્રહાર કરી અને કૃષ્ણએ કાળી નાગને નાખ્યો. આકાશમાંથી પુષ્પોનો વરસાદ ગાંધર્વો કિન્નરો યક્ષો ભગવાન બાલકૃષ્ણનો જય જયકાર કરે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી બાલકૃષ્ણ ધમાસાણ યુદ્ધ થયું. કૃષ્ણએ કાળી નાગને નાખ્યો પણ થાળ રે ભર્યો સગ મોતીનો. એ નાગણું આવી અને કૃષ્ણને વિનંતી કરે કે મારા સ્વામીનાથને જીવતો જવા દો. ત્યારે કૃષ્ણએ કહ્યું કે તારા સ્વામીને જીવતો જવા દો પણ એક શરતે. કેટલાય સમયથી યમુનાના ધરા ઉપર પોતે શાસન જમાવીને બેઠો છે. તારા વિષનો જે ઝેરનો જે પ્રભાવ છે એ તારા ઝેરનો પ્રભાવ તારે નાશ કરવો પડશે. કાલિય નાગ બે હાથ જોડીને કૃષ્ણને વિનંતી કરે છે કે મારા પૂર્વ જન્મનો જે મને શ્રાપ મળ્યો તો એ હું હંતાઈને બેઠો એટલે જ ભગવાન કે મારો ધક્કો થયો છે.
તો હંતાઈ ગયો છો ને એટલે ગોતવા માટે ધક્કો થયો ને મારે અવતાર ધારણ કરવો પડ્યો છે. એ કાલિય નાગને નાખ્યો ને આ બાજુ કેવાય યમુનાના ધરા ઉપર ગોપ ગવાળો બલરામ, યશોદાજી, નંદ બાબા, એ કૃષ્ણ પાછો આવી જા, કૃષ્ણ પરત આવી જા, એ કૃષ્ણ પરત આવી જા, ને બધા કૃષ્ણ કૃષ્ણનો પોકાર કરે ને એમાં કહેવાય કોઈ ગોપ ગ્વાલે વાત કરી કે નંદ બાબા આપ ચિંતા ન કરો. કેમ? તો કે યમુનાના ધરાની વચ્ચે તમે નજર કરો, કૃષ્ણ પરમાત્મા ધીમે ધીમે ઉપર આવે છે ને થયું એવું સાહેબ, એ કાલિય નાગને ફેણ ઉપર કૃષ્ણએ પગમાં આંટી ચડાવી, એક હાથમાં મોરલી, અને કૃષ્ણ પરમાત્મા બહાર નીકળ્યા. કાલિય નાગના ફેણ ઉપર આકાશમાંથી બધા તાલીઓનો ગડગડાટ કરીને ભગવાન કૃષ્ણને વધારે છે. જય હો કૃષ્ણ, કૃષ્ણ કનૈયાની જય હો, કૃષ્ણ કનૈયાની જય હો. નંદ બાબા યશોદાએ ગડગડતી દોટ મૂકી અને કૃષ્ણની પાસે જાય અને કૃષ્ણએ કીધું, હે બાબા, હે માં યશોદા, હે વ્રજવાસીઓ, હે ગોપ ગ્વાલો, હવે તમે ચિંતિત ન થાશો. કારણ આ કાલિય નાગના ઝેરનો જે પ્રકોપ છે એ ઝેરનો પ્રકોપ હવે આજથી નાશવાનો, અને આ યમુનાનું જળ આજથી બધા માટે પીવા લાયક કરી દઉં છું. અને કૃષ્ણ બહાર આવે, માં યશોદાએ ગડગડતી દોટ મૂકી અને લાલાને એના હૃદયે લગાડી લીધો છે. લાલાને એના હૃદય લગાડીને કીધું કે ભાઈ આવા શું કામ કરે, શ્વાસ અધર ચડાવી દેશ, કોક સમાચાર મોકલે ને કે તમારા લાલોએ આમ કર્યું. નંદ બાબા અને માં યશોદા સામે સામે જુએ છે, અને એમાં આ કૃષ્ણ પરમાત્મા જે ગાયો ચરાવે છે, બરસાના વૃષક ભાનુ, એ વૃષક ભાનુની દીકરી જેનું નામ છે રાધા, રાધાની સાથે કૃષ્ણનું પ્રથમ મિલન કાલે થયું હતું. કાયમ નિત્ય સવારના પોરમાં કૃષ્ણ ગાયું લઈને જાય અને કનૈયો ગાયું લઈને જાય, એક કદમના વૃક્ષની નીચે પોતે પગમાં આંટી ચડાવે અને મુખ પર મોરલી ધારણ કરીને, હવે મારો કનૈયો માથે મોરપીંછ ધારણ કરવાનો છે સાહેબ, હવે કનૈયો માથા ઉપર મોરપીંછ ધારણ કરવાનો છે. એ દ્રશ્ય સાહેબ કેવું ત્યાં ખડું થયું હશે. અત્યારે કદાચ એનો મહિમા આપણે ગાઈએ ને તો આપણા આમ રોમ રોમ વ્યાપી જાય છે. બાજુમાં રાધાજી ઉભા છે, ફરતી બધી ગોપીઓ ઉભા છે, રાધાજી ઉભા અને ગોપીઓ ઉભા છે. રાધાજી પોતે હાથમાં એક વસ્તુ સંતાડે છે. કૃષ્ણએ કહ્યું છે કે રાધે, તમે મારાથી છુપાયેલો શું રાખો છો? તો કે કાંઈ નહીં કૃષ્ણ, નહીં, તમે મારા માટે કંઈક લાવ્યા છો, બતાવો મને જરા, લાવો. રાધાજીએ મોરપીંછ કાઢ્યું અને કૃષ્ણએ જોયું કે ઓહો રાધા, આ મોરપીંછની આ મયુર પંખની અંદર કેટલા બધા સુંદર રંગો છે, અને ખરેખર બધાય કલર જોઈ લેજો, પણ મોરપીંછની અંદર જે કલર છે ને એ બધા ઠંડા કલર છે. તમે મોરપીંછની સામે ગમે એટલી વાર દ્રષ્ટિ કરશો ને તમને આનંદ જ આવશે. મોરપીંછ જોવામાં આપણને આનંદ આવે, અને એમાંય ગામડાની અંદર તો તમે બધાને ખબર છે, અત્યારના યુવાનો ન ખબર હોય, ગામડામાં જ્યારે અભ્યાસ કરે ને તો પુસ્તકની અંદર મોરપીંછ રાખતા. સાચું છે ખોટું? શા માટે? એમ કે પુસ્તકની અંદર મોરપીંછ રાખીને તો વિદ્યા આવે.
અને એ જ વિદ્યા આપણે બધાએ લીધી છે. એટલે જ મોટી સંખ્યાની અંદર આ કથાની અંદર બેઠા છે આપણે. ભગવાન કૃષ્ણના લલાટ ઉપર રાધાજી એક સુંદર મજાનું હીરની દોરી જેવી દોરી કરી અને કૃષ્ણને કહ્યું કે હે કૃષ્ણ અહીંયા આવતો, અને માથે હીરની દોરી બાંધી અને આ બાજુની સાઈડમાં સરકણી ગાંઠ વાળી. કૃષ્ણ કે આ શા માટે બાંધો છો? થોડી વાર ઉભા રહો. કૃષ્ણ ઉભા છે અને હીરની દોરી અહીંયા બાંધી અને રાધાજી એમાં મોરનું પીછું મૂક્યું, મોર પંખ મૂક્યો અને કૃષ્ણને કીધું કે હવે વાંસળીના સૂર રેલાવ્યો. અને ત્યારે કૃષ્ણએ વાંસળીના સૂર રેલાવ્યા છે. બાપ, બધી ગોપીઓએ પૂછ્યું કે હે કૃષ્ણ, તારી વાંસળી કાયમ વાગે ને આજ વાંસળીના સૂર કાંઈક હૃદયની અંદર લાગે છે. વાંસળીના સૂર તારા આજે કાંઈક હૃદયની અંદર લાગે છે. આ સૂરની અંદર કાંઈક આ ભાવ પ્રગટ થયો છે. અને ત્યારે મારો કનૈયો બોલ્યો છે કે ભાવ એમાં નથી પ્રગટ થયો, ભાવ તો આ મોર પંખા અહીંયા લાગ્યું છે ને, અને એમાં જેટલા રંગો છે ને એ બધું પ્રેમનું પ્રતીક છે. આ એનું પરિણામ છે. આ બધું પ્રેમનું પ્રતીક છે. અને કૃષ્ણએ પ્રેમ કર્યો છે સાહેબ, આખા જગતને પ્રેમ કર્યો. પરંતુ કૃષ્ણનો પ્રેમ કેવો છે? આકાર વિકાર વગરનો પ્રેમ છે. અને કૃષ્ણના પ્રેમની અંદર પ્રેમ લક્ષણા ભક્તિ આપી છે, એનું નામ કૃષ્ણ. પ્રેમની આરે ભક્તિ આપી છે, એમાં આકાર વિકાર કાંઈ નહીં સાહેબ. કદમનું ઝાડ છે. કનૈયાએ પોતાના પગની આંટી ચડાવી અને પગની આંટી ચડાવીને બધી વ્રજની ગોપીઓને રાસ લેવડાવે છે. કેવો સુંદર મજાનો. આમાં રમવાનું નથી, જે આપણો મહારાસ બાકી છે. હે વૃંદાવનમાં, વૃંદાવનમાં, હે વૃંદાવનમાં, વૃંદાવનમાં રાધા કૃષ્ણ રમે રાસ ગોપી લઈ લઈ લઈ. રાધા કૃષ્ણ રમે રાસ ગોપી લઈ લઈ. એ બીજું કઈ નહીં વૃંદાવનમાં, 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 વૃંદાવનમાં રાધા કૃષ્ણ રમે રાસ ગોપી લઈ લઈ લઈ. રાધા કૃષ્ણ રમે રાસ ગોપી લઈ લઈ. એ બીજું કઈ નહીં વૃંદાવનમાં, વૃંદાવનમાં, વૃંદાવનમાં. અરે સાહેબ, એ રાસ કેવો જામ્યો હશે અને એનું દ્રશ્ય કેવો ખડું થયું હશે. પગની આંટી ચડાવી અને કમરમાં કંદોરો બાંધ્યો છે, માથે મોર પીછ અને વાંસળીના સૂર રેલાવ્યા અને ફરતી ગોપીઓ રાસ રમે છે. ઓ કાના, ગોપીઓ કે છે કાના, પ્રેમ લક્ષણા ભક્તિ તારામાં છે. તારા વિના વેરા